છો વિદ્યાર્થી મિત્રો? એચીવર્સ કોચિંગ ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું છું અમિત પટેલ અને આજે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 ગણિત ધારા સ્વાપોથી સત્ર 2 માં પ્રકરણ 7 રાશિઓની તુલના. પ્રશ્ન નંબર 4, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે. પ્રશ્ન નંબર 1 છે, રૂપિયા 1800 ની સાડી 10% વળતરથી ખરીદતા સાડીના 1790 રૂપિયા આપવાના થાય છે. તો આપણે ગણતરી કરીને ચેક કરીએ કે 1790 આપવાના થાય છે કે વધારે છે કે ઓછા છે. તો નંબર 1, ચૂકવવી પડતી રકમ. તો શું કરવાનું આપણે? તો કે છાપેલી કિંમત 1800, વળતર છે 1800 ના 10%. તો 1800 માઇનસ 1800 નાની જગ્યાએ ગુણાકાર, 10% છે અને અપૂર્ણાંકમાં ફેરવવા માટે આપણે 100 વડે ભાગીએ. 20 નીકળી ગયા. તો 1800 માંથી આપણે 180 બાદ કરીએ એટલે આપણને મળે 1620 રૂપિયા. ખરેખર 1620 રૂપિયા ચૂકવવા પડે, જ્યારે પ્રશ્નમાં છે 1790 રૂપિયા ચૂકવવા પડે. એટલે કે આ વિધાન કેવું છે? ખોટું. નંબર 2, 3200 ની વસ્તુ ઉપર 5% જીએસટી ભરતા વસ્તુના 3205 આપવા પડે. તો જીએસટી એટલે કે વસ્તુની મૂળ કિંમત છે, વેચાણ કિંમત પર આપણે વધારો કરવાનો. તો આપણે પ્રશ્ન સોલ્વ કરીએ. ચૂકવવી પડતી રકમ બરાબર મૂળ કિંમત છે આપણી પાસે 3200, એના ઉપર 5% એટલે કે 3200 ના 5% ચૂકવવાના વધારાના આપવાના એટલે કે આપણે પ્લસ કરીએ. 3200 વત્તા 3200 ના 5%, નાની જગ્યાએ ગુણાકારનું ચિહ્ન, 5% છે અને અપૂર્ણાંકમાં ફેરવવા માટે ભાગ્યા 100 વડે કામ કરવા પડે. અંશ અને છેદમાંથી 20 નીકળી ગયા. આપણી પાસે 3200 વત્તા 32 ગુણ્યા 5, 5 દુ 10 0 વધી 1, 5 તરી 15 ને 100. ખરેખર 3360 રૂપિયા ચૂકવવા પડે, જ્યારે પ્રશ્નમાં આપણને કેટલા આપ્યા છે? 3205 રૂપિયા ચૂકવવા પડે. એટલે કે આ વિધાન કેવું છે આપણું? ખોટું. નંબર 3 વાત કરીએ કે 10% લેખે વળતર કાપ્યા પછી એક વસ્તુના 810 આપવાના થયા તો વસ્તુની છાપેલી કિંમત 900 હોય. હવે આ પ્રશ્ન છે આપણે બે રીતે સોલ્વ કરીશું. જવાબ પરથી પણ આપણે શોધી શકીએ અથવા ધારીને પણ શોધી શકીએ. તો આપણી પાસે જે 10% વળતર છે એ કોના? તો કે છાપેલી કિંમતના, મૂળ કિંમતના, જે અત્યારે આપણી પાસે હાલમાં નથી. તો આપણે પ્રશ્ન 3 ને સોલ્વ કરીએ. ધારો કે છાપેલી કિંમત કેટલી છે? x રૂપિયા. તો x માઇનસ x ના 10% બરાબર 810. છાપેલી કિંમતમાંથી એના 10% કાપ્યા એટલે કે બાદ કર્યા પછી આપણને 810 રૂપિયા કીધા છે. તો x માઇનસ x ના એટલે કે 10% એટલે કે ગુણ્યા 10 ના છેદમાં 100 બરાબર 810. અંશ અને છેદમાંથી 0 નીકળી ગયા. લસા કેટલો બનશે? 1 અને 10 નો, તો 10. આને 10 x વડે ગુણાશે અને x અને છેદમાં 10 બરાબર 800. છેદવાળા 10 છે બરાબરની બીજી બાજુ, ડાબી બાજુ ગુણાકારમાં જશે. 10x માંથી 1x ગયા એટલે આપણી પાસે બચે 9x બરાબર 810 ગુણ્યા 10. x ને એકલા પાડવા છે તો ગુણાકારમાં રિલેશનમાં છે, બરાબરની બીજી બાજુ ક્યાં જશે? ભાગાકારમાં. 810 ને 9 વડે ભાગો એટલે કેટલા મળે છે આપણને? 90. એટલે x બરાબર કેટલા થઈ જશે? 90 ગુણ્યા 10 એટલે કે 900. તો કે વસ્તુની છાપેલી કિંમત 900 છે, x એ આપણે છાપેલી કિંમત છે, એટલે કે આ વિધાન કેવું છે આપણું? સાચું. તમે બીજી રીતે પણ સોલ્વ કરી શકો છો, અથવા છાપેલી કિંમત છે 900, આપણે એને માની લઈએ કે 900 રૂપિયા આપણી પાસે છાપેલી કિંમત છે, એના 10% બાદ કરવાના એટલે કે 900 ના 10% બાદ કરવાના. 900 ગુણ્યા 10 ના છેદમાં 100. અંશ અને છેદમાંથી 0 2 નીકળી ગયા. તો 900 માઇનસ 9 ગુણ્યા 10 એટલે કે 90. 900 માંથી 90 બાદ કરો એટલે કે 810 જે ચૂકવવી પડતી રકમ છે. તો કે હા, તમે આ રીતે પણ પ્રશ્નને સોલ્વ કરી શકો. નંબર 4, ગુણોત્તર 3/5 એટલે 60% થાય. ચેક કરીએ. નંબર 4, ગુણોત્તર એટલે કે અંશ અને છેદ સ્વરૂપ છે. ટકામાં ફેરવવા માટે એને 100 વડે તમારે ગુણવા પડે. 100 ને 5 વડે ભાગો એટલે આપણને કેટલા મળે? 20. 3 ગુણ્યા 20 એટલે કેટલા થાય? 60% થાય. આપણને આપે છે 60%, એટલે કે પ્રશ્ન 4 વિધાન સાચું છે. નંબર 5, 900 ના 20%. 900 ના એટલે કે ગુણાકાર, 20% એટલે કે 20 ના છેદમાં 100. અંશ અને છેદમાંથી 1 0, અંશ અને છેદમાંથી 1 0. 90 ગુણ્યા 2 એટલે 180 થાય.
શું આપણને 180 આપેલા છે? તો કે હા. એટલે પ્રશ્ન 5 માં જે વિધાન છે કેવું છે? સાચું છે. નંબર 6, 80 મિલીમીટર અને 120 કિલોમીટરનો ગુણોત્તર 2:3 થાય. હવે ગુણોત્તર શોધવા માટે સૌપ્રથમ એકમ સરખા હોવો જોઈએ. જે મિલીલીટર અને કિલોમીટરનો એકમ સરખો થવાનો નથી, એટલા માટે એનો ગુણોત્તર શક્ય નથી. એટલે કે ગુણોત્તર ન મળે, પરંતુ આપણને જવાબમાં 2:3 કહે છે, એટલે કે આ વિધાન કેવું છે? ખોટું. નંબર 7, 600 રૂપિયાનું 9% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ 162 થાય. તો આપણે સાદું વ્યાજ શોધીને ચેક કરીએ કે વિધાન સાચું છે કે ખોટું. પી છે આપણી પાસે 600, આર છે 9%, એન છે 3 વર્ષ. તો સાદું વ્યાજ શોધવાનું સૂત્ર છે I બરાબર PR N / 100. પી કેટલા લેવાના છે આપણે? 600. આર કેટલા છે? 9. એન કેટલા છે? 3 / 100. અંશ અને છેદમાંથી 0 0 નીકળી ગયા. 6 તરી 18, 18 ગુણ્યા 9 એટલે કેટલા થાય? 162 થાય. સાદું વ્યાજ 162 મળે છે. તો કે હા, આ વિધાન કેવું છે? સાચું. પ્રશ્ન નંબર 8, 1200નું 8% લેખે 2 વર્ષના સાદા વ્યાજે વ્યાજ મુદ્દલ 192 થાય. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણને પ્રશ્ન જોતાની સાથે જ ખબર પડી જાય કે વ્યાજ મુદ્દલ એ હંમેશા પ્રિન્સિપાલ એટલે કે મુદ્દલ કરતા મોટું જ હોય. અહીંયા તો આપણને વ્યાજ મુદ્દલ એ 1200 કરતા નીચું આપેલું છે, એટલે કે નાનું આપેલું છે. એટલે કે જોતાની સાથે તમે બોલી શકો કે વિધાન ખોટું છે. પણ આપણે ચેક કરી લઈએ. નંબર 8, આપણે પહેલા શોધીશું વ્યાજ. વ્યાજ મુદ્દલ એટલે કે વ્યાજ અને મુદ્દલનો સરવાળો. મુદ્દલ આપણી પાસે 1200 છે, વ્યાજ શોધીએ. I બરાબર સૂત્ર છે PRN / 100. પી છે 1200 રૂપિયા, આર છે 8%, એન છે 2 અને છેદમાં 100. અંશ અને છેદમાંથી 2 0 2 0 નીકળી જાય. 12 ગુણ્યા 8 એટલે 12 8 96 ગુણ્યા 2 6 દુ 12 વધી 1 9 દુ 18 ને 19 192 મળ્યા. પણ આપણે શું મળ્યા? સાદું વ્યાજ મળે. જ્યારે અહીંયા શું માંગે છે? વ્યાજ મુદ્દલ. એટલે આ વિધાન છે કેવું છે? ખોટું. પ્રશ્ન નંબર 9, 600 ના 12% બરાબર 96 થાય. તો આપણે ચેક કરીએ. 600 ના 12%, 600 નાની જગ્યાએ ગુણાકાર, 12% છે ને અપૂર્ણાંકમાં ફેરવવા માટે ભાગ્યા 100 કરવા પડે. અંશ અને છેદમાંથી 2 0 2 0 ક્લિયર થઈ ગયા. તો 6 ગુણ્યા 12 6 કેટલા થાય? 72 થાય. પણ આપણને આપે છે 96, એટલે આ વિધાન આપણું કેવું છે? ખોટું. નંબર 10, કોઈ પણ રકમનું સરખા વ્યાજના દરે પહેલા વર્ષનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ સરખું હોય. તો કે હા, એક રકમ સરખી હોય, બંનેમાં સરખો વ્યાજનો દર હોય, તો પહેલા વર્ષનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ કેવું હોય? સરખું હોય છે. તો કે આ વિધાન સાચું છે. થેન્ક યુ.